તો લખન દરબારની અટકાયત કરવામાં આવી છે, જે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। શું હતી સમગ્ર ઘટના તેને આપણે આજ વિડીયોમાં જોઈએ। એક જ્યાં લોકો ગંદુ પાણી પી અને બીમાર પડતા હતા, જે ગામમાં સારું પાણી મળે તેવા હેતુથી લખન દરબાર જેઓ અમને અમુક સામાજિક અને રાજકીય નેતાઓ એકઠા થઈ અને ઉપવાસ આંદોલન ઉપર ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, જેમાં ગામના લોકો પણ જોડાયા હતા। ત્યારે આ ઉપવાસ આંદોલનની મંજૂરી ન આપવાના લીધે પોલીસે અટકાયત કરી લીધી છે, પરંતુ શું કામે આવા આયોજનને પરમિશન નથી મળતી? જ્યારે રાજકીય પ્રોગ્રામ કરવા માટે થઈ અને લોકોને જો મંજૂરી મળી શકતી હોય તો આવા લોકોના પ્રશ્નો માટે થઈને જે અવાજ ઉઠાવે છે તેમને શું કામે મંજૂરી નથી મળતી? ત્યારે આવો જાણીએ સમગ્ર ઘટના શું બની છે અને કેવી રીતે લોકોના પ્રશ્નોને દબાવવાનું કામ આ તંત્ર કરી રહ્યું છે અને કેવી રીતે જે તંત્રની સામે અવાજ ઉઠાવે છે તેમને અવાજ દબાવવા માટે થઈ અને અટકાયતો કરાય છે। ત્યારે બુટલેગરો અને લુખાગીરી અને લુખ્ખા તત્વો ખુલ્લેઆમ બેફામ ફરી રહ્યા છે અને આવી રીતના ઉપવાસ ઉપર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હોય તેમની પોલીસ અટકાયત કરી લેતા હોય છે। જો આપણે સમગ્ર ઘટનાને આ વિડીયોમાં જાણીએ શું ઘટના હતી અને વેમાલી ગામ વિકાસથી વંચિત તો છે જ, પરંતુ એવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે જે જરૂરિયાતો સામાન્ય માણસને રોજ સવારે જોઈએ। આપણે રોજ સવારે ઉઠીને સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી જોઈએ, પરંતુ શુદ્ધ પાણીની જગ્યાએ ડોરું પાણી આવે અને ડોરું પાણી આ લોકો પી પીને પોતાનું સ્વાસ્થ્ય બગાડે। બહારથી લોકોને મિનરલ વોટર મંગાવવું પડે, તેમજ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ, તેમજ ગટરો એટલી હદે ઉભરાય છે કે જેમ કે તમને એવું લાગે કે વરસાદી પાણી ભરાઈ ગયું છે, એટલી મોટી ગટરો ઉભરાય છે। આસપાસના લોકો, નાના છોકરાઓના બધાનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને અહીંયા આગળ જે હરની જે તળાવ છે એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે, એટલે ચોક્કસથી કહીએ છીએ। આ બધી બાબતોને લઈને આજે અમે 11 થી 4 પ્રતિક ઉપવાસ પર બેઠા છે। આજે ખાલી એક પ્રતિક ઉપવાસ કરીને એક ચીમકી આપીએ છીએ, જો આજના દિવસે આ પ્રતિક ઉપવાસ જોઈને જો કોઈ પણ કોર્પોરેશન વાળા કે કોઈ પણ અધિકારી યોગ્ય કામ નહીં કરે તો પછી અન્નનો ત્યાગ પણ ભવિષ્યમાં કરવામાં આવશે। પરંતુ એક જ વાત છે કે લોકોનું કામ થવું જોઈએ। પરિસ્થિતિ એટલી બધી છે કે આજે અહીંયા આગળ બેઠા છે તો આટલી બધી દુનિયાભરની પોલીસ મૂકી દીધી છે અહીંયા આગળ। હવે પોલીસ તો અમે અહીં કે દારૂનો ધંધો કરવા તો બેઠા નથી, અહીં કે મર્ડર તો કોઈનું કરવા બેઠા નથી, બલાત્કાર કોઈનો કરવા બેઠા નથી। અમે તો લોકોની માંગ લઈને બેઠા છે ભાઈ। અમે તો લોકોને જે શુદ્ધ પાણી નથી મળતું, લોકોને રોડ રસ્તા નથી મળતા, લોકોને વેમાલી ગામના લોકોને ગટર ઉભરાવાના કારણે સ્વાસ્થ્ય બગડી ગયું છે, એની કારણે અમે ઉપવાસ આંદોલન કરવા બેઠા, ગાંધી ચિંધ્યા માર્ગે કરવા બેઠા છે। ત્યાં બુટલેગરો બેફામ થઈ ગયા છે, ગુંડાઓ બેફામ થઈ ગયા, લુખાઓ બેફામ થઈ ગયા, ત્યાં આગળ કોઈ કેમ નથી જતું? અહીંયા આગળ અમને અહીં આગળ આવી જાય છે તો અહીં મતલબ શું છે એ ખબર નહીં પડતી। સારા માણસોને, સાચા માણસોને રોકીને આવી રીતે દબાવવાનો પ્રયત્ન કરવાનો તો અમે ડરવાવાળા માણસ નથી, અમે તો લડવાવાળા માણસ છે। અમે લડીશું કારણ કે લોકોની સમસ્યા છે। આ વેમાલી ગામ તો કોર્પોરેશનમાં આવ્યું એની પહેલા સારું હતું, કોર્પોરેશનમાં આવ્યું એની પહેલા સરપંચ હતો તો તાત્કાલિક ધોરણે બધું નિવારણ લાવતા હતા। અત્યારે તો કોર્પોરેશનના જાડા અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી। હમણાં 2-3 દિવસ પહેલા હું પેલી જે સંકલન સમિતિની બેઠકો થતી હતી, જે સ્થાયી સમિતિની, એમાં તો દુનિયાભરની પોલીસને આગળ મૂકી દીધેલી કોર્પોરેશનમાં, જેમ કે ભારત પાકિસ્તાનની મેચ થવાની હોય એવી રીતે। એટલે તમે વિચાર કરો કે લોકો વડે ચાલતી, લોકોનાથી ચાલતી સંસ્થા એટલે વીએમસી કોર્પોરેશન, લોકોના ટેક્સના રૂપિયા ચાલે છે। આ લોકોએ બી ટેક્સ લેવા આપવાનું ચાલુ કરી દીધું છે, છતાંય કોઈ સેવા ના મળે। એટલે શરમ આવી જોઈએ, નેતાઓને પણ શરમ આવી જોઈએ, કોર્પોરેશન અધિકારીઓને પણ શરમ આવી જોઈએ। તમે કયા પ્રકારની અટકાયત? કશું નહીં, આ તો બધી, આ તો તમે બુટલે કરો હોય તઈ જવાનું હોય। લુખાગીરી લોકો કરતા તો ગુંડાઓને પકડો ને, મને શું પકડો છો? ગુંડાઓને પકડો, લુખાઓને પકડો, બુટલે કરો, દારૂના ધંધા કરે એમને પકડો। પરમિશન તો તમે માંગી હતી ને? પરમિશન માંગી છે ને, પરમિશન માંગી છે, પરમિશન નથી આપી ભાઈ। પરમિશન કેમ નથી આપી? કારણ કે લોકોનો પ્રશ્ન છે, એટલા માટે। લોકોને પાણી નથી મળતું, વેમાલી ગામના લોકોને પાણી આપવું પડશે। અમે લડત, આનાથી મોટી લડત કરવામાં આવશે, સમગ્ર કરણી સેના ઉતારી દઈશું। રાજકીય દબાણ હોય તો બીજું શું હોય? એમાં રાજકીય દબાણ હોય, રાજકીય દબાણ કરવું તો લુખાગીરી કરે એ લોકો પર કરો ને, ગુંડાગર્દી પર કરો, દારૂના બુટલે કરો કેમ બંધ નથી થતા? એ મારો પ્રશ્ન છે। જ્યારે આ અટકાયત બાદ સ્થાનિક લોકોનું શું પ્રતિક્રિયા આવી છે તે પણ આપણે જાણીએ કે સ્થાનિક લોકોએ સીધા જ આ બાબતે શું આક્રોશ વ્યક્ત કર્યો, જે આપ જોઈ શકો છો। સારા માટે ગરીબ લોકો મરી જશે આ લીધે, તો બરાબર છે, તો એમને અહીંયા શું કરે કરો તમે? કોઈ સમસ્યા તૈયાર નહીં, તો એમને પાણીની સમસ્યા બધું છે, ગંદુ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ। અમે
તો એ લોકો શું કહે કે માન કરો છો તમે લોકો? તો આ છે આજની લોકશાહી, જે અંગ્રેજીની સાથે આપણે સરખાવી તો પણ નાના કહેવાય. જોઈ જ રહ્યા છો કેવી રીતે જે લોકોનો અવાજ કરવા માટે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા તેને કેવી રીતે અટકાયત કરી અને કેવી રીતે તેમને રાજકીય ઇશારે લઈ જવાઈ રહ્યા છે, અને તેમના લોકો પણ એમના નોતારા હોય એવી રીતના કરી દેવામાં આવે છે કે તેમને આ જ વસ્તુ ભોગવવાની છે. ત્યારે આપ બધા પણ વિચાર કરજો કે આ રીતના આ લોકશાહી કઈ રીતના ચાલી રહી છે અને કેવી રીતના લોકોનો માટે અવાજ બનતા લોકો સાથે આવી રીતના અટકાયતો થઈ રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં મત આપો ત્યારે તમારા વિકાસ કરનાર વ્યક્તિને જોઈને આપજો. કોઈ વ્યક્તિ કેટલો વિકાસ કરે છે તેને જોઈને આપજો. બસ આજ માટે આટલું જ.